એચએમપીવી વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ચૂક્યું છે। આરોગ્ય વિભાગે અમદાવાદ સિવિલ સહિત તમામ સરકારી હોસ્પિટલોને સૂચનાઓ આપી દીધી છે। જ્યાં જરૂર જણાય ત્યાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવા માટેની આ સૂચના આપવામાં આવી છે। હવે અન્ય રોગોની જેમ લક્ષણ જણાય તો એચએમપીવીનો ટેસ્ટ કરવા માટે પણ સૂચન કરાયું છે। બાળકો અને વૃદ્ધો માટે ખાસ કાળજી લેવી જરૂરી છે। આ વાયરસમાં 5 થી 7 દિવસમાં દર્દી સાજા થઈ જાય છે। તો ગુજરાતમાં બાળકનો પ્રથમ કેસ પોઝિટિવ નોંધાયો છે। બાળકને એકાદ દિવસમાં રજા આપી શકાય છે અને બાળકની હાલત અત્યારે સુધારા પર જણાઈ રહી છે। એચએમપીવી વાયરસને લઈને સિવિલ હોસ્પિટલમાં તૈયારો થઈ ચૂકી છે। અહીં 15 બેડનો વોર્ડ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ વોર્ડમાં દવાઓથી લઈને રિપોર્ટ કરવાના તમામ સાધનો પણ ઉપલબ્ધ કરાયા છે। તો એચએમપીવીને લઈને અત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ એકદમ સતર્ક છે। લોકો માટે ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાય છે। સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। સિવિલ હોસ્પિટલની અંદર એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ શંકાસ્પદ લક્ષણવાળા વ્યક્તિ જણાય તુરંત જ તેનો આ એચએમપીવી વાયરસનો રિપોર્ટ થશે અને આ દર્દીઓને આઇસોલેશનમાં રાખવા માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પહેલો કેસ માત્ર 2 માસના એક બાળકની અંદર નોંધાયો હતો। હાલ તેની તબિયત સુધારા પર છે અને તેને જલ્દી જ રજા આપી શકાય તેમ છે અને અન્ય કેસ માટે અત્યારથી જ આરોગ્ય તંત્ર સજ્જ છે। તો આરોગ્ય વિભાગની કેવી છે તૈયારી અને કઈ પ્રકારની ગાઈડલાઈન છે, શું સૂચના છે, તમામ બાબતો વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આખરે એચએમપીવીનો પહેલો જે કેસ આવ્યો, હાલ તો બાળકની તબિયત કેવી છે અને આગામી સમયમાં જો કોઈ આવા શંકાસ્પદ લક્ષણોવાળા દર્દી જણાય છે તો તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા શું વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો? જિગ્નેશ। તો જિગ્નેશ આપણી સાથે જોડાયેલા છે અને આ તમામ બાબતો વિશે તેઓ વાત કરવા જઈ રહ્યા છે। જિગ્નેશ, પહેલાં તો જે બાળકનો કેસ સામે આવ્યો છે, બાળકની તબિયત હાલ સુધારા પર છે કે કેમ અને ક્યાં સુધીમાં તેને ડિસ્ચાર્જ કરી શકાય છે અને આ આરોગ્ય વિભાગની આ વાયરસને પહોંચી વળવા માટે કઈ પ્રકારની તૈયારીઓ થઈ છે તે અંગે આપનો રિપોર્ટ શું કહે છે? જિગ્નેશ। જયેશ, જે રીતે એચએમપીવી વાયરસ છે તે વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ જે નોંધાયો હતો, TV9એ સૌથી પહેલા સૌથી મોટા સમાચાર આ વાયરસને લઈને આપ્યા હતા કે એક બાળક સારવાર ચાલી રહી હતી। 2 માસના આ ડુંગરપુરમાં રહેતા પરિવારજનોનું જે આ બાળક હતું તે ખાનગી હોસ્પિટલમાં ચાંદખેડા ખાતે સારવાર લઈ રહ્યું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। TV9એ જ્યારે આ સમાચાર જાહેર કર્યા ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ દોડતું થયું અને તેમના પર ધ્યાન પર આવ્યું કે આ પ્રકારનો કેસ અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે, એટલે કે આરોગ્ય વિભાગ પણ આ બાબતથી માહિતગાર ન હતું। સાથે જ જોઈએ તો આ કેસ આવતાની સાથે આરોગ્ય વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે, કારણ કે 1-2 નહીં પરંતુ અનેક જગ્યાઓ પર સૂચના આપવામાં આવી છે કે રાજ્યમાં અલગ અલગ જગ્યા પર જો આ પ્રકારના વાયરસનો કેસ નોંધાય તો તેને લગતી તમામ સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવી, અલાયદો વોર્ડ બનાવવો। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે અને આ જ વોર્ડમાં 15 જેટલા દર્દીઓ એક સાથે સારવાર લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જો વધુ પડતા દર્દીઓ આવે તો સ્ટેન્ડ બાય અન્ય કયા વોર્ડ ઊભા કરવા અને તૈયાર રાખવા તેની પણ સૂચના અત્યારથી જ આપી દેવામાં આવી છે, એટલે કે કોઈપણ પ્રકારે અચાનક કેસ વધી જાય તો કોરોનામાં જે પ્રકારે મહામારી થઈ હતી, અચાનક દર્દીઓ વધ્યા હતા, તે જ પ્રકારની તૈયારીઓ હવે કોરોનાના સમય પરથી અધિકારીઓ શીખ્યા છે અને તે જ રીતે અલાયદા વોર્ડમાં દવાઓથી લઈને તમામ સાધન સામગ્રીની વ્યવસ્થા અલાયદી કરવામાં આવી છે અને લોકોને સરળતાથી કોઈ પણ પ્રકારે વ્યવસ્થામાં કચાશ ન રહી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી તરફ જોઈએ તો જે બાળકી છે તે બાળકીની હાલત હાલમાં સ્થિર છે।
2 માસની બાળકી છે તેને આજે અથવા આવતીકાલ સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી પૂર્ણપણે શક્યતા જોવા મળી રહી છે. હાલમાં બાળકીની સ્થિતિ ખૂબ જ સુધારા પર છે, પરંતુ તેનો કેસ પોઝિટિવ આવવાના કારણે આરોગ્ય વિભાગે હવે તેના સેમ્પલો ફરીથી મોકલવા કે કેમ તે બાબતને લઈને ચર્ચા કરી અને આગળની કામગીરી કરવામાં આવશે. સાથે જ જે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે ત્યારે અન્ય કેસ ખૂબ જ ઝડપથી, જે રીતે ચીનમાં મહામારી ફેલાઈ હતી તે રીતે ઝડપથી કેસ વધે નહીં તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર લોકોને જનજાગૃતિ થાય તે પ્રકારના અભિયાન કરવામાં આવી રહ્યા છે અને જાહેરાત કરવામાં આવી રહી છે કે લોકો કોરોનાની જે ગાઈડલાઈન હતી તે જ ગાઈડલાઈનનું કેટલેક અંશે પાલન કરે. શરદી ખાંસી હોય તો ભીડભાડવાળી જગ્યા પર ન જાય અને સાથે જ જરૂરિયાતના સમયે ભીડભાડવાળી જગ્યા પર જવું જ પડે તો માસ્કનો ઉપયોગ કરવાનો વધુ પડતો રાખવો. આ પ્રકારની સૂચનાઓ પણ આરોગ્ય વિભાગ આપી રહ્યું છે. જયેશ. આભાર જિગ્નેશ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ આ વાયરસને પહોંચી વળવા માટે તંત્ર એકદમ સાબદું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ કરીને જે બાળકનો પહેલો કેસ ગુજરાતમાં નોંધાયો હતો તે બાળકની હાલત અત્યારે સુધારા પર છે અને આજરોજ તેને ડિસ્ચાર્જ કરાય તેવી પણ શક્યતાઓ સામે આવી છે.